શોભા કિશોરભાઈ મિસ્ત્રી, અક્ષય, દુબઈથી. સાહિત્ય જગત આયોજિત સ્પર્ધામાં અંતર્ગત મારી સ્વરચિત રચના કે જેનું શીર્ષક છે સુપૂરણ, તે હું રજૂ કરું છું. પિનાક, શું આપણા નસીબમાં ક્યારેય મા બાપ બનવાનું લખાયું નહીં હોય? દર મહિને આશા બંધાય અને પછી એ ઝંઝવાના જળ જ સાબિત થાય. હવે તો હું માનસિક રીતે પડી ભાંગી છું. આજકાલ કરતાં આ મહિને આપણા લગ્નને 8 વર્ષ થશે. મોડી રાત્રે બાથરૂમમાંથી બહાર આવી સલોનીએ આંસુ ભરી આંખે પિનાકને કહ્યું, સુલુ, તું શા માટે આટલી નિરાશ થઈ જાય છે? હજી તો આપણે યુવાન છીએ. હવે તો સ્ત્રીઓ 60 વર્ષે પણ મા બની શકે છે, જ્યારે તું તો હજી 30 જ વર્ષની છે. ચિંતા ના કરીશ. કે આપણા ઘરના કોઈએ તને કંઈ કહીએ છે? આપણને સંતાન ન હોવા છતાં તું કુટુંબના બધા બાળકોને કેટલો પ્રેમ કરે છે. પરિવારના પણ બધા તને કેટલું માન આપે છે. ચાલ હવે શાંતિથી સૂઈ જજો. પિનાકે પત્નીને સાંત્વના આપતા કહ્યું. સલોનીના માથા પર હાથ ફેરવતો એ ક્યાંય સુધી બેસી રહ્યો. જોકે એની આંખમાં પણ પાણી તો આવી જ ગયા હતા. સલોની બેટા, આ જોતો, હું તારા માટે શું લાવી છું. ગોપીબહેને બહારથી આવતા વેંત બૂમ પાડી. આવી મમ્મી, કહેતી સલોની રસોડામાંથી હાથ લૂછતી બહાર આવી. અરે વાહ મમ્મી, આ શું છે? બેટા, આ તારા જન્મદિન પ્રસંગે અમારા ત્રણેય તરફથી તને ભેટ, એમ કહી ગોપીબેને એક નાનકડી પરી સલોનીના ખોળામાં મૂકી દીધી. ફૂલ જેવી કોમળ એ નાનકડી પરી એની બદામી આંખોને હાસ્યભરી નજરે સલોનીને તાકી રહી. ત્યાં જ હાથમાં ખૂબ બધા રમકડા લઈને આવેલા પિનાકે કહ્યું, સુલુ, અમારી સરપ્રાઈઝ ગિફ્ટ કેવી લાગી? સલોની ગોપીબેનને સ્નેહથી ભેટી પડી. મમ્મી પપ્પા, પિનાક, આજના દિવસની આ સૌથી બેસ્ટ ભેટ છે. એની આંખોમાં ખુશીને આંસુ આવી ગયા. એણે પરીને પોતાની છાતીએ વળગાડી દીધી. એ ઢીંગલી પણ જાણે સલામત જગ્યાએ આવી હોય એવું અનુભવવા લાગી અને થોડીવારમાં જ સલોનીના ખોળામાં સૂઈ ગઈ. હવે સલોનીના રાત ને દિવસ પરિતા સાથે પસાર થવા લાગ્યા. સમયને જતાં ક્યાં વાર લાગે છે. પરિતાની પહેલી વર્ષગાંઠની રાતે જ સલોનીએ પિનાકને કહ્યું, પિનાક, લાગે છે કે સુકુરણ હવે ભીનું થવા લાગ્યું છે. મને 2 મહિના ઉપર ચડી ગયા છે. શું? ખરેખર? મને ચીટીઓ ખણતો, હું સપનામાં તો નથી ને? પિનાકના શબ્દોમાં આનંદ અને ચિંતા બંને વ્યક્ત થતા હતા. કાલે સવારે આપણે ડૉક્ટર હેમાબેનને મળી આવીશું. સલોની, પિનાકભાઈ, તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. સલોનીને 2 મહિનાનો ગર્ભ છે. હવે તમે કાળજી રાખજો, ડૉક્ટર હેમાબેને વધામણી આપતા કહ્યું. ઘરે આવીને બંનેએ ગોપીબેનને સમાચાર આપ્યા. તેઓએ ઘર મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને હરખથી બોલ્યા, હે મારા વાલા, આખરે તે અમને ભીનું રણ બતાવ્યું ખરું. અસ્તુ.